એક એક કૌભાંડનો પર્દાફાશ। ન્યૂઝ 18 પર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ વિસ્તરેલી છે જાળ। લોકોને બાટલીમાં ઉતારવાની જાળ। આંતરરાજ્ય ન્યૂઝ 18 પર બીઝેડ ગ્રુપના કાંડના મોટા ખુલાસા થયા છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપે ખોલી હતી ઠગાઈની દુકાન। તો ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસ થઈ છે બંધ। ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું છે। તો રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા છે। ગુજરાતમાં રેડ બાદ રાજસ્થાનમાં પણ બીઝેડની ઓફિસના શટર બંધ થયા। તો મોટા રોકાણ માટે ખોલતા ઠેર ઠેર ઓફિસીસ। બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે। ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે આ જે ઓફિસનો જે બોર્ડ છે તે બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે કેટલાક શખ્સો દ્વારા। આપ જોઈ શકો છો કે બીઝેડ કંપનીનો જે સિમ્બોલ છે, જે લોગો છે, એ મારવામાં આવ્યો છે। 6000 કરોડનું આ કૌભાંડ છે। આ સંજોગોમાં આ કૌભાંડ જે પ્રકારે આંતરરાજ્ય બન્યું છે એટલે કે રાજસ્થાનમાં પણ આ કૌભાંડના ચિહ્નો જોવા મળી રહ્યા છે। ઓફિસો અહીં ખોલવામાં આવી હતી, રોકાણકારોને અહીં પણ લલચાવવામાં આવતા હતા એટલે કે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આ પ્રકારના દ્રશ્યો જે આવી રહ્યા છે ત્યારબાદ જે લોકો છે તમામ ફરાર છે કારણ કે ઓફિસો બંધ બોલી રહી છે। અહીંથી જે પુરાવા મળ્યા છે તેમાં ગુજરાત કનેક્શન એટલે જે ટપાલ છે તેમાં રણાસણ લખેલું છે। રણાસણ જે મુખ્ય ઓફિસ આવેલી છે તે પણ લખેલું છે। સામે શૈલેષ પટેલનું નામ પણ લખેલું છે એટલે કે તમામ જે તારો છે એ સંકળાઈ રહ્યા છે અને રોકાણકારો માત્ર ગુજરાત, ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સલવાયા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી, રાજસ્થાન। એટલે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ તેના તાર મળી આવ્યા છે। રાજસ્થાનમાં પણ ઓફિસ ખોલવામાં આવી હતી જેથી કરીને રાજસ્થાનના લોકોને પણ આ ઠગાઈની દુકાનમાં પૈસા રોકાણ કરીને તેમની સાથે પણ ઠગાઈ કરી શકવામાં આવે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ ગિરફ્તથી બહાર છે। તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી। તો જુઓ બીઝેડ ગ્રુપના કાંડની એક એક કડીઓ ન્યૂઝ 18 ગુજરાતી પર। ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ વિસ્તરેલી છે આ જાળ અને હવે વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે અત્યારે તો ગુજરાત અને રાજસ્થાન અંગેની માહિતી સામે આવી છે। ખુલાસા અન્ય પણ થઈ શકે છે કે ક્યાં ક્યાં સુધી આ જાળ છે તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં દરોડા પડતા રાજસ્થાનની જે ઓફિસ છે તે બંધ કરવામાં આવી, તેના શટર બંધ કરવામાં આવ્યા। લોકોને બાટલીમાં ઉતારવાની આ જાળ ફક્ત રાજ્ય પૂરતી નહીં પરંતુ આંતરરાજ્ય હોવાનું પણ સામે આવ્યું છે। તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હાર્દિક, ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન સુધી આ માયાજાળ છે તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, શું અપડેટ્સ છે આપની પાસે હાર્દિક? હા, ચોક્કસથી જે પ્રકારે બીજેડ ગ્રુપનું જે બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસનું ગુજરાતમાં જે કૌભાંડ સામે આવ્યું છે 6000 કરોડનું તેના તાર હવે રાજસ્થાન સુધી જોવા મળી રહ્યા છે। પાડોશી રાજ્ય રાજસ્થાનનું જે ડુંગરપુર છે એ ડુંગરપુર વિસ્તારમાંથી આ તાર જોવા મળ્યા છે। ખાસ કરીને તમને પેલા દ્રશ્યો બતાવી દઈશ કે જે ઉપર બાલાજી કોમ્પ્લેક્સમાં ઓફિસ આવેલી છે ડુંગરપુરમાં। આ ડુંગરપુર રાજસ્થાનમાં આવેલું છે અને આ ડુંગરપુરમાં આ દિવાળીથી આ ઓફિસ શરૂ કરવામાં આવી હતી અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે ગઈ રાત્રે એ બોર્ડ પણ તોડવાની કોશિશ કરવામાં આવી હતી। મારી પાસે મારી હાથમાં એક એવો પુરાવો છે કે જે બતાવે છે કે મુખ્ય ઓફિસ જે બીજેડની જે ઓફિસ હતી જે રણાસણ ખાતેની તેનો આ પુરાવો છે કે જ્યાંથી ટપાલ ઉપર જે દસ્તાવેજોની હેરાફેરી કરવામાં આવી છે ત્યાંથી અહીં મોકલવામાં આવ્યા છે। આ શૈલેષ પટેલ જે એજન્ટ છે આ તેનું આખું કવર છે જે મારી પાસે મારા હાથમાં છે અને આ ન્યૂઝ 18 ગુજરાતી ટીમ વહેલી સવારથી પહોંચી છે આ તપાસમાં કે અહીં મોટો જે પ્રકારનું કૌભાંડ છે કારણ કે જે રાજસ્થાનમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે ઉત્તર ગુજરાતમાં તમામ પ્રકારના જે ફેલાવો થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ પોતાનો વ્યાપ વધારવા માટે તેઓ રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે અને રાજસ્થાનમાં પ્રવેશ સાથે ડુંગરપુરમાં ઓફિસ
ખોલવામાં આવી હતી અને આ પ્રકારના પુરાવા અહીંથી અમને પણ મળી રહ્યા છે. ખાસ કરીને ગત રાત્રિ દરમિયાન ઉપરનું જે બોર્ડ છે તોડવામાં આવ્યું છે અને બોર્ડ તોડ્યા બાદ તેના પુરાવા પણ અહીં મળ્યા છે અને જે પ્રકારના જે સ્થાનિક લોકો છે અહીં સ્થાનિક આજુબાજુના લોકો તેઓ પણ જણાવી રહ્યા છે કે ગઈકાલ સુધી અહીં કોઈ પણ પ્રકારનું નાશ કરવામાં નહોતો, તોડફોડ નથી કરવામાં આવી, પરંતુ કોઈ શખ્સો દ્વારા અહીં તોડફોડ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો એક્સક્લુઝિવ જે બીજેડ ગ્રુપનું જે સિમ્બોલ છે એ આપ જોઈ શકો છો જે પ્રકારે તોડી પાડવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક આક્રોશ હોઈ શકે છે અથવા પોતાના જે આ જગ્યા છે તેને અહીંથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાજુમાં અહીં જે પ્રકારે મેડિકલ ધરાવે છે તેમને પૂછવાનો પ્રયાસ કર્યો છે, તેઓ શું કહી રહ્યા છે. सर आप बताएं कि सर कहाँ से चल रहा था, कब से चल रहा था, पास में आएंगे? 1 साल हो गया था लगभग इस ऑफिस को चलते हुए. 1 साल हो गया. हाँ, और पिछले लगभग 15 दिन से ये आ नहीं रहा था. ओके. और जो ये आप बोर्ड टूटा हुआ देख रहे हैं, ये रात को तो सही सलामत था. अब सुबह आके हमने देखा तो ये टूटा हुआ पाया गया. यहाँ पे एक ही विकल्प था. कोई वैभवी गाड़ी आ रही हो ऐसा? ना ऐसा कुछ भी नहीं है. ऐसा कोई हमने आता जाता किसी को देखा नहीं. कब से बंद है? ये लगभग 15 दिन से डिस्टर्बेंस था, कोई आ नहीं रहा था यहाँ पे. जिस तरह જેવી રીતે બતાવી રહ્યા છે કે 15 દિવસથી અહીં કોઈ આવી નથી રહ્યું અને આ સંજોગોમાં સ્થિતિ એ બની છે કે તમામ જે દુકાનો છે બંધ છે. રોકાણકારો અસમંજસમાં છે કે આખરે આ જે ફાઇનાન્શિયલ સર્વિસની જે દુકાન છે એ કેમ બંધ છે અને આ સંજોગોમાં સ્થિતિ ખૂબ જ નાજુક બની રહી છે. કારણ કે હવે તપાસ સીઆઈડી ક્રાઇમ રાજસ્થાન સુધી પહોંચે છે કે નહીં. શૈલેષ પટેલ એજન્ટનો અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તેમણે એકવાર ફોન ઉપાડ્યો, ત્યારબાદ તેમનો ફોન બંધ આવી રહ્યો છે, સંપર્ક થઈ નથી રહ્યો. તેઓ હિંમતનગર ખાતે છે અને હિંમતનગરના એજન્ટે અહીં રાજસ્થાનમાં પોતાની જે આ સર્વિસ બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસ છે તે શરૂઆત કરી હતી. જી બિલકુલ હાર્દિક, આપને એ પણ પૂછવા માંગીશ કે 15 દિવસથી આ વ્યક્તિ કે જે ઓફિસમાં કામ કરતો હતો તે નથી આવી રહ્યો જ્યારથી આ કૌભાંડની વાત સામે આવી છે. શું એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યાંના આસપાસના લોકો પાસેથી કે આ 1 વર્ષમાં શું અહીં લોકો આવતા હતા, તેમને ખબર હતી કે કયા પ્રકારની ઓફિસ છે, રકમ બમણી કરવામાં આવે છે? ચોક્કસથી જે પ્રકારની વિગતો અહીં મળી છે આપણે પૂછ્યું એ પ્રમાણે જ મારી સાથે આપણા જે डूंगरपुर રાજસ્થાનના न्यूज़ 18 रिपोर्टर છે એમને પૂછીશું. जयेश भाई बताएंगे कि यहाँ पे ये ऑफिस कब से चल रही थी, कैसे यहाँ पे स्कीम चल रही थी? देखिए, यह डूंगरपुर के सिंटेक्स चौराहे पर जो ये बीजेड फाइनेंस का ऑफिस है, बताया जा रहा है कि ये मई महीने में ये ऑफिस खुला था. सिंटेक्स चौराहे पर एक कॉम्प्लेक्स है, उसकी दूसरी मंजिल पे इसका ऑफिस है और यहाँ पर जो आसपास के जो दुकानदार है इनका ये कहना है कि यहाँ पर 2 कर्मचारी काम करते थे जो कभी कभी आते जाते थे और कुछ कस्टमर भी कभी कभार आते थे. और जो हाल फिलहाल की बात करें, यहाँ पर पिछले 10 दिन से करीब ये ऑफिस नहीं खुला, ऐसा इनका कहना है. और ये जो बोर्ड की जहां आपने दर्शकों को दिखाया, बोर्ड की जहां तक बात करें, बोर्ड कल रात तक दुकानदारों के हिसाब से सही सलामत था और रात को अज्ञात लोग आए और ये बोर्ड तोड़कर चले गए. जो इस ऑफिस को संचालक जो जिसका नाम अभी अपन ने बताया न्यूज़ 18 ने, शैलेश पटेल, उससे भी हमारी बात हुई. फोन पर उसका फोन नंबर था. उसने ये कहा है कि भाई वो किसी काम से अभी हिम्मतनगर गया हुआ है और आके मिलेगा, इससे ज्यादा उसने कोई जानकारी नहीं दी. बाद में भी आपने संपर्क किया तो अभी संपर्क नहीं हो रहा? हाँ, इसके बाद से उसको संपर्क किया, वो फोन नहीं उठा रहा है. ऐसे में जो डूंगरपुर में जो ऑफिस खुला है और यहाँ पे करीब 6 महीने से ऑफिस चल रहा है, तो ये माना जा रहा है कि डूंगरपुर के लोगों के साथ भी स्कैम होने की संभावना है. अब ये स्कैम कितना बड़ा है, डूंगरपुर के कितने लोगों का इसमें पैसा डूबा है, उसकी राशि कितनी है, कितने लाखों में है, करोड़ों में है, ऐसा फिलहाल कोई जानकारी सामने नहीं आई और न ही कोई ऐसा कस्टमर अभी तक सामने आया है जिसका यहाँ पे पैसा डूबा हो. यहाँ पे ऑफिस तक कोई कस्टमर भी अभी तक नहीं पहुंचा है. ચોક્કસથી જે પ્રકારે આપણા અહીંના સ્થાનિક સંવાદદાતા છે ડુંગરપુરના ન્યૂઝ 18ના, તેમની પાસે જે માહિતી છે તે એમને આપી છે. ખાસ કરીને અહીં પણ લાખો કરોડો રૂપિયા લોકોના હોઈ શકે છે. આ સંજોગોમાં તપાસનો એ વિષય છે. સીઆઈડી ક્રાઇમની ટીમ, ગુજરાતની ટીમ અહીં પહોંચે છે કે નહીં, સ્થાનિક પોલીસની મદદ લે છે કે નહીં, પરંતુ ચોક્કસથી હવે આંતરરાજ્ય જે પ્રકારે તાર મળી રહ્યા છે, આ તારમાં ક્યાંક ને ક્યાંક કનેક્શન જે છે એ મારી હાથમાં છે કે ગુજરાતથી રાજસ્થાન સુધી જે આ કવર આવ્યું છે તેમાં જે એજન્ટનું પણ નામ છે અને એડ્રેસ પણ ગુજરાતનું અહીં આપવામાં આવ્યું છે. એટલે ખૂબ મોટા પુરાવાઓ અહીં મળી શકે છે. કારણ કે જે પ્રકારે રાજસ્થાનમાં કેમ પ્રવેશ કરવો પડ્યો, ગુજરાતમાં પ્રવેશ બાદ રાજસ્થાનમાં કેટલા પૈસાનું રોકાણ થયું, અહીંની બેંકોમાં કેટલા ખાતા છે, કેટલું અહીં ટ્રાન્ઝેક્શન થયું છે, આ તમામ પ્રશ્નો ખૂબ મોટા જોવા મળી રહ્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે અને તમામ સવાલો કરી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો ન્યૂઝ 18ની ટીમ રાજસ્થાનના ડુંગરપુરમાં પહોંચી છે જ્યાં પણ એક ઓફિસ ખોલવામાં આવ્યું હતું